મહેસાણા સિવિલમાં રેરેસ્ટ ઓફ રેસ કેસ સામે આવ્યો છે। વિસનગરમાં ભાડુ ગામના 40 વર્ષીય મહેન્દ્ર ભારતી ગોસ્વામી નામના દર્દીનો રેરેસ્ટ ઓફ રેસ કેસ સામે આવ્યો છે। 2 વર્ષથી પેટમાં દુખાવો સાથે વિવિધ હોસ્પિટલમાં સારવાર લેનાર મહેન્દ્ર ભારતીની સોનોગ્રાફી બાદ એપેન્ડિક્સ થયું હતું અને તેમનું નિદાન થયું હતું। મહેસાણા સિવિલમાં ઓપરેશન શરૂ કર્યા બાદ તબીબને જાણ થઈ કે એપેન્ડિક્સ તો છે જ નહીં, પેટમાં વધુ શોધતા જૂનો ₹1નો સિક્કો મળી આવ્યો હતો। સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા। પૂજારી દાદા એબ્ડોમિનલ પેઇન એટલે કે પેટમાં દુખાવાની કમ્પ્લેન સાથે અમારા ત્યાં આવ્યા હતા। અમારા સર્જને એમને એક્ઝામિન કર્યા પછી અમને એપેન્ડિક્સના જેવું કારણદર્શક લાગ્યું હતું અને એના માટે અમે એમની પ્રાઇવેટમાં સોનોગ્રાફી પણ કરાવી હતી। એમાં પણ એપેન્ડિક્સના એરિયામાં લમ્પ ડાયગ્નોસ થઈને આવ્યું હતું, એટલે એના માટે એમને ઓપરેશનમાં લીધા હતા। ઓપરેશનમાં લીધા બાદ સર્જને જ્યારે સર્જરી ચાલુ કરી પછી એમને તપાસતા એવું જણાયું કે અંદર આંત્રપુચ્છ, જેને આપણે એપેન્ડિક્સ કહીએ છીએ, એ હતું જ નહીં। અને બહુ રેર કેસમાં આવું થતું હોય છે કે જેમાં આંત્રપુચ્છ ના હોય। જીનેટિકલી ઘણા ઓછા 1 કે 2% દર્દીઓમાં જ આવા કેસીસ મળતા હોય છે, પરંતુ અંદર લમ્પ શોધતા અમને જણાઈ આવ્યું કે ગઠ્ઠો છે અંદર આંતરડામાં, અને એ ગઠ્ઠામાંથી અમને ડિસેક્શન કરીને અમારા સર્જને એમાંથી ₹1નો સિક્કો કાઢ્યો। ત્યારે દર્દીને પોતાને પણ ખ્યાલ નહોતું કે અંદર એમણે એક સિક્કો કોઈ દિવસ ગળી ગયા છે અને આંતરડામાં ફસાઈ ગયું હતું, અને બાકીના એના આંતરડામાં ફસાઈ જવાના કારણે એને બધા સિમ્પટમ્સ આવતા હતા, અને સક્સેસફુલી ₹1નો સિક્કો કાઢીને આનું ઓપરેશન થઈ ગયું છે અને અત્યારે દર્દી એકદમ સ્ટેબલ છે અને અમારા જનરલ હોસ્પિટલ મહેસાણામાં દાખલ જ છે। ઓપરેશન એપેન્ડિક્સનું કરવાનું હતું ને એપેન્ડિક્સ નીકળ્યું જ નહીં? હા, એપેન્ડિક્યુલર લમ્પ ડાયગ્નોસ થયું હતું એનો સોનોગ્રાફીમાં, અને રેર એની આવી ટાઈપની એનોમલી હોય છે જેમાં એપેન્ડિક્સ નથી નીકળતા હોતા, પણ અંદર કોઈ કારણસર ચેપ કે ગઠ્ઠો થઈ ગયો હોય તો એનું નિવારણ કરવા માટે એને સિમ્પટમ્સના કોરિલેશનથી એને ખોલીને જોઈએ એટલે ખબર પડે, અને સર્જન એ રીતે એનું આંતરડાની જે ગાંઠ વળી ગઈ હોય કે લમ્પ બની ગયો હોય એને છૂટો પાડીને પછી દર્દી થતી હોય છે। પણ આ કેસમાં એવું કરવાથી અમને આ નવું ખબર પડી કે અંદરથી ₹1નો કોઈન નીકળ્યો છે, અને દર્દીને કોઈન નીકળી ગયા પછી અત્યારે એકદમ હા, અમારા ત્યાં સોનોગ્રાફી મશીન તો બગડેલું છે, એટલે અમારા ત્યાં અમે નથી કરાવી શક્યા એની સોનોગ્રાફી મશીનથી સારવાર એની, પણ અમે બહાર કરાયું છે એનું સોનોગ્રાફી, અને એમાં પણ અમને નથી પકડાયો સિક્કો।